છેલ્લા 15 દિવસમાં શહેરનું સૌથી ઊંચું 38 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ ગુરુવારે સાંજે અચાનક વાતાવરણમાં આવેલા પલટાને પગલે વાદળછાયા માહોલ વચ્ચે રાત્રે અને વહેલી સવારે શહેરમાં કમોસમી વરસાદ પડતા લોકો અચંબામાં પડી ગયા હતા. તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે અને અચાનક પડેલા વરસાદના કારણે શહેરના માર્ગો લપસણા બનતા અનેક વાહન ચાલકો પટકાયા હતા. સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી તાપમાનનો પારો ઉપર ચડી ગયો છે અને સુરત શહેરમાં 15 દિવસમાં સૌથી વધુ ગરમ દિવસ એટલે કે 38 ડિગ્રી તાપમાન ગુરુવારે નોંધાયા બાદ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ રાત્રે અને વહેલી સવારે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડતા લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે માવઠું બેસ્યું હતું અને કેટલાક વિસ્તારમાં બરફના કરા પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ હતી અને કમોસમી વરસાદથી તમામ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે અચાનક પડેલા વરસાદના કારણે સુરત શહેરના માર્ગો લપસણા બનતા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વાહન ચાલકો સ્લીપ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અચાનક પડેલા આ વરસાદના કારણે ફરી શહેરમાં રોગચાળો માથો ઉચકશે તેવી ભીતિ પણ લોકો સાથે આરોગ્ય વિભાગને સતાવી રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.